સાબરકાંઠા ખાતે હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો છે। અકસ્માતની માહિતી મળી રહી છે સાબરકાંઠાથી, જ્યાં વડાલી ખેડ બ્રહ્મા હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો છે અને હોન્ડાઈ કંપનીની ક્રેટા કારનો આ અકસ્માત સર્જાયો છે। વિગતો સાબરકાંઠા ખાતેથી સામે આવી છે, ત્યારે રખડતા પશુને બચાવવા જતા આ કાર ખાડામાં ખાબકી ગઈ હતી અને હુન્ડાઈ કંપનીની ક્રેટા કારનો અકસ્માત સર્જાયો। રોડની બાજુના ખાડામાં કાર ખાબકતા 5 ઇજાગ્રસ્ત થયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેઘા જોડાઈ ચૂક્યા છે। જી ચિરાગ, હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો છે સાબરકાંઠા ખાતે, શું છે વધુ વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો સાબરકાંઠાના વડાલી ખેડૂતમાં જે સ્ટેટ હાઈવે રોડ છે, સ્ટેટ હાઈવે રોડ પર વડાલી રેલવે ફાટક નજીક વહેલી સવારે હોન્ડાઈ કંપનીની ક્રેટા કાર છે તેને અકસ્માત નડ્યો હતો। રખડતા પશુઓ છે તે રખડતા પશુઓને કાર ચાલક બચાવવા જતા ક્યાંક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર છે તે સાઈડના ખાડામાં ખાબકી હતી, જેને લઈ કારની અંદર કાર ચાલક સહિત અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે રખડતા પશુઓ છે તે રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, પરંતુ સ્થાનિક તંત્ર મૌન સેવી રહ્યું છે અને રખડતા પશુઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ છે તે રાહદારીઓ પણ તંત્ર સામે રોષે ભરાયા છે। ઝડપીથી તંત્ર દ્વારા રખડતા પશુઓને સુરક્ષિત સ્થળે છોડવામાં આવે તે સ્થાનિકો તેમજ વાહન ચાલકો માંગ કરી રહ્યા છે, પરંતુ હાલ વડાલી રેલવે ફાટક નજીક જે હોન્ડાઈ કંપનીની ક્રેટા કાર છે તે ક્રેટા કારને અકસ્માત નડ્યો છે તેને સદનસીબે કાર ચાલક સહિત અન્ય એકનો બચાવ થયો છે, પરંતુ ગંભીર ઇજાઓને કારણે બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। જી ચિરાગ, તમામ વિગતો બદલ આભાર। તો મામલો સાબરકાંઠાથી સામે આવ્યો છે, જ્યાં હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો છે। હુન્ડાઈ કંપનીની ક્રેટા કારનો અકસ્માત સર્જાયો છે। રખડતા પશુને બચાવવા જતા આ કાર ખાડામાં ખાબકી હતી।